હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે તમારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે ને આપણે પાર્લર પર પહોંચી ગયા છીએ અને પાર્લર પર સુસી છે ને મેકઅપ બધું સાફ કરે છે. ક્યારની છે ને પાવડરનું ઢાંકણું ખોલ્યા વગર પાવડર આમાં નાખતી હતી અને છેલ્લે જ્યારે પતવા આવી ને ત્યારે ઢાંકણું ખુલી ગયું હે ને. કેટલી મહેનત કરી અત્યાર સુધી પણ ન ભેગું થયું. અને ગોપી દીદી જો લિપસ્ટિક કરી રહ્યા છે. નવી લોન્ચ કરવાની છે. આ લિપસ્ટિક અમારે લોન્ચ કરવાની છે એની કરી રહ્યા છે લિપસ્ટિક. જોઈએ. અને પલ્લુ હવે તે કેટલું કામ કર્યું એમ કે આજે આજે છે ને એને માથામાં તેલ નાખ્યું છે એટલે આજે એનું ફેસ નહીં બતાવે પણ આપણે તો તોય લઈ લઈશું કે શું કર્યું સુશીએ તાર જોડે. શું કર્યું તાર જોડે કે મને શું કર્યું એને તાર જોડે. એને ઓર્ડરનો લોચા માર્યા. કેમ? મને લાગે કે 13 તારીખ છે બેબી શાવર ઓર્ડર છે. તો મેં દીદી પાસે ફોન કરાવડાવી કે કાલે ઓર્ડર છે. તો જો કે તો મને ખબર પડી ગઈ ત્યારે લોકો કીધું શું બોલ છો. જો આપણે છે ને નાયકામાંથી પાર્સલ મંગાવ્યું હતું જે આપણું આવી ગયું છે અત્યારે. નાયકામાંથી પાર્સલ આપણે શું મંગાવ્યું હતું હવે જોઈએ. અને જે ખાસ આવવાનું હતું ને એ તો હજી આવ્યું જ નથી. કંઈ વાંધો નહીં. કપડું અહીંયા કંઈક છે આમાં. હવે જોઈએ શું છે. આપણે લાસ્ટમાં બતાવશું કે એમાં શું છે. આ આપણું સેકન્ડ પાર્સલ છે. અહીંયાથી ઓપન કરશું કાપવું જ પડશે. અહીંયાથી ઓપન થશે એવી રીતના. જો આ બાજુ એ ગેપ છે. પેકિંગ બહુ સારું કરીને ઓકે આવી ગયું છે. જો આ લોકો છે ને અહીંયા પ્રેક્ટિસ કરે છે. આ હેરની પ્રેક્ટિસ કરે છે, પોનીટેલ લે છે, કંઈક લે છે સમથિંગ. અને આ દીદી મેકઅપની પ્રેક્ટિસ કરે છે. અને તું શું કરે છે સૃષ્ટિ? ઓહો હો, બધાનું ધ્યાન રાખે છે. હવે આપણે બાજુમાં જઈને જોઈએ કે એ લોકો શું કરે છે બાજુમાં. ના ના એમ તો એમ ના પડે. આપણે જોઈએ આ લોકો શું કરે છે. ખબર ને કયા ડોક્ટરે ચિંગમ ખાવાની કીધી છે. આયન ત્યાં નકરી ચિંગમ જ ખાય છે. આમ એમાં જો એવું હતું કાલે મને છે ને રોહિતે આટલી બધી ચિકમ આપી. એનો બર્થડે હતો ને તો એને મને બીજું કંઈ ન આપ્યું તો ચિકમો આપી. એટલે હું ચિકમ ખાઉં છું. આમાં છે આ તો એમ કીધું ડૉક્ટરે કીધું ને એટલે ખાવાનું. તો આ તો કંઈક નવું લોજિક જ લાવ્યું હોય. આ સૃષ્ટિ કે ડૉક્ટરે કીધું મેં તો નો કે દાઢ કઢાય ને હા દાંત કઢાય ને એટલે છે ને આ ઓલું થઈ ન જાય. આમ શું કહેવાય જામી ન જાય. ચામડી ઓલી નો થઈ જાય એટલે ચાવું ને તો થોડુંક મોટું હલે તો દુખે નહીં એમ. એ સૃષ્ટિનો કહેવાનો મતલબ એવો હતો. પણ તું એમાં ઊંધું સમજેમાં હું શું કરું. બરાબર ને? એટલે જેમ કે હાથ જકડાય જાય ને એમ જકડાય ન જાય. અહીંયા તો હવે નથી કેવું કે મારે હું એટલે જ ચૂપ રહું છું. પ્રિન્સા દીદી ક્યારના મેકઅપ કરતા હતા. પ્રિન્સા દીદી સારો મેકઅપ કરે છે આટલા દિવસમાં. હા આટલા દિવસમાં એ પહેલા એનો જ સરસ કર્યો. ઓલીનો કોનો? આજે વધારે યાદ નથી. તમારો ઓલી બેનપણીનો નહોતો સારો કર્યો પણ એમાં તમે કેમ તમારી બેનપણી હતી એટલે કંટાળો આવતો હતો. અરે અરે એવું થોડી ચાલે. આ તમે કાસ્કો લગાવ્યો છે ને, આ તમે કાસ્કો લગાવ્યો છે ને તમે ચીની જેવા લાગે છે. વસ્તુ હમણાં કીધી ને તમારી નોંધવામાં ના આવી. પલ્લુ દીદી એ પલ્લુ દીદી કેમ રાખો રાખો બતાવો. અરે મસ્ત લાગો છો. એમાંય તમારે આજની લિપસ્ટિક આ હા 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 ઓરેન્જ કપડા પર ઓરેન્જ છે.
હા સારી લાગે છે. હવે એમણે જો અહીંયા છે ને ખીચામાં મૂકી દીધો કાસ્કો. દેખાય. આ થોડી તારી આંખો છે તો ભૂલ ખાય. ખાસે કેમેરામાં આવી રીતે પાસે. આ દીદીનું ફૂલ બોડી સર્વિસ છે. એ બ્રાઇડ છે એટલે એમનું મેનીપેડી, બોડી પોલિશિંગ, ફેશિયલ એ બધું. અને અત્યારે આપણે છે ને મેનિક્યોર પેડિક્યોર કર્યા છે. તો મેનિક્યોર પેડિક્યોરમાં બોલ્સ છે જેનાથી એકદમ ફીણ ને એવું વળે અને બહુ જ સરસ છે આ. આપી દેજો. આપ્યું નહીં? એક જ છે. બીજું ક્યાં છે? બીજું મેં આપ્યું. આ રહ્યું દીદી. કે ઈ એક જ છે. લઈ દે સ્પંચ લઈ દે. આ રીવ્યુ માં તો છે ને આજે બ્લોગ પોસ્ટ થશે. છે ને આપણે અહીંયા અત્યારે બેઠા છીએ. બધા ક્લાસ માટે આવ્યા છે. બધા લોકો પ્રેક્ટિસ કરે છે. ફેશિયલ આપણે હતું તો એ પતી ગયું છે. અને અત્યારે કાજલ છે ને આઈ શેડની પ્રેક્ટિસ આમાં કરે છે. અને આ મોનિશા આનું તો મને નામ જ ન આવડ્યું. મૌલિકા. અને ત્યાં પૂજાબેન ને મનીષાબેન બે સ્ટાઇલ કરે છે. પલોડી બ્લોગ બનાવે છે. તો હું એ જ કહું છું કે જોઈ લેજો બ્લોગ. પલોડી જો બ્લોગ બનાવે છે. અને ગોપીબેન કેમ આવું માથું છોડ્યું? આ શું કર? અને હિના એવું કહે છે કે અમદાવાદમાં વરસાદ જ નહીં આવતો. શું કહે છો હિના? અને અત્યારે તમે બહાર જુઓ ને તો એટલો અંધાર્યું છે કે જેની કોઈ જ વાત ના પૂછો. એટલું બહાર અંધાર્યું છે અત્યારે. તમે જોઈ શકો છો બહાર. અહીંયા ફેશિયલ કરે છે અને આ લોકો જો અહીંયા રીલ્સ જોવે છે. વાવ કેવી ફટાફટ હરખી રીતે બેહી ગયા પૂજા દીદી. કોને? સૃષ્ટિ શું કરે છે તું? હાલતી પડને હરખી રીતે જવાબ આપ. શું કરે છે? તો વ્લોગિંગ હોય તો મસ્તી જ કરું. નહીં તો મને પરફેક્ટ જવાબ આપવાનો. યુ નો આમ બતાવી તે શું કર્યું? ચેર ફેરો. હાય. બિચારાને હાય તો કેવા દે હરખી રીતે. તારા કલ્સ જો ઉપરથી કેવા થઈ ગયા. કેટલા વેવી જ છે કહી દે. વેવિકલ્સ છે હા ડન. મારો વિષય જ નથી. ઘરના લોકો હું બનાવવાની નથી. એને તમારે જ ખોટું લાગ્યું છે. શું થયું સૃષ્ટિ? શું થયું સૃષ્ટિ? સૃષ્ટિ છે ને આજે રીસાઈ ગઈ છે. એ રોજ રોજ રીસાઈ જ જાય છે બધાથી. નાની છે ને એટલે. હમણાં તો બહુ રીસાતા શીખી છે. તો હાવ નાની પડે ને બધા. પણ દીદી એને અંડર એસ્ટિમેટ કેમ કરે છે? પેલા કહું સાચું તમને, એ છે ને હન્ટ કરે છે. એ પાછા વાંચી આવવાના જ નથી. એમ નહીં, તમે એના વખાણ કરો છો તમે સુશીના કેમ નહીં? તને ખોટું લાગે ને તો તારે મારું નામ લેવાના. શું કેવું દીદી? તમે બધા આવી ગયા વન બાય વન. તો બાજુમાં કોણ છે? અને બીજી ઓલી બે છોકરીઓ છે. સોંગ વગાડ. આપણા બધામાંથી હું સેડ સોંગ વગાડતી હતી ને તો આ દીદીએ એમ કીધું કે મેરેજના સોંગ વગાડ. તો અત્યારે મેરેજના વગાડે છે. વોલ્યુમ ફાસ્ટ કરો. ગોપી દીદી ફૂલ કરી દો. વાઈટ થઈ ગયું. હવે બોલો. અરે અરે સારું જ છે, રેવા દે. રેવા દે.
આ ગીત કામ મારી માટે વગાડી રહ્યા છે તમારા કામ માટે છોડીને જો આ સોંગ સાંભળાવે છે આ દીદીને પૂરું થઈ ગયું છે. પેક લગાડીને પૂજા દીદી કહેતા હતા ને મેરેજના સોંગ નાચો નાચો હવે લાવ તો છે ને આપણે અત્યારે અહીંયા ફ્રી થઈને બેસી ગયા છીએ કેમ કે આપણું કામ ઓલમોસ્ટ પતી ગયું છે આ દીદીનું બોડી સર્વિસ હતું તો એમનું બોડી સર્વિસ પતી ગયું છે અને હવે પલ્લુનું કામ સ્ટાર્ટ થયું એ હવે નેલ આર્ટ કરે છે બ્રાઇડના અને અહીંયા એનો સામાન છે સવારની નેલ આર્ટ જ કરતી હતી અને આજે હવે કેવું છે ખબર કે અમે બધા હવે ઘરે જઈશું અને હવે એ નેલ આર્ટ કરશે હજી સ્ટાર્ટ કર્યા છે મિનિમમ કલાક રાઉન્ડ જેટલું થશે કલાક 1.5 કલાક જેવું એટલે હવે એ બેન નેલ આર્ટ કરવા બેઠા છે જો તમારે કોઈને કરાવવાના હોય ને તો કોન્ટેક કરજો અને કાં પછી આપણા સલૂન પર આવી જજો સલૂન પર જ આવી જજો શું કહું સુસી અને સુસી છે ને એને થોડીક કંપની આપવા માટે બેઠી છે સુસી કંપની તો આપવી પડશે કાલથી પછી આપણને નહીં આપે